શું ઘટના છે બતાવી દો પ્લીઝ. એ છોકરો બોલાવો ને. એક ગજબનું એક બાળક આવી ગયું છે કયા પૂછ્યા વગર, ઘરેથી એકલું આવી ગયું છે. અહીંયા ભાઈ, હમણાં 10 મિનિટ પહેલાં અમને ખબર પડી કે સંકુલની અંદર બહારથી કોઈ બાળક આવ્યું છે, એકલું આવી ગયું છે. અમે પણ આશ્ચર્યમાં હતા કે ગેટની અંદર આવી ગયું બાળક, અને બીજા બાળકોને ખબર પડી કે આવું કોઈ બાળક એકલું આવી ગયું છે. એકલો આવ્યો ભાઈ તું? હા એકલો આવ્યો. કઈથી આવ્યો? રેણામાં રસા, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. આવું પણ ઘટના બનતી હોય છે. આવા વાલીઓ કેટલા મતલબ તને તારા ઘરે કહીને આવ્યો તું? હા મારા ઘરે કઈ ના. આ બી એક આશ્ચર્યચકિત વસ્તુ છે કે કોઈ દાહોદ જિલ્લો, નહીં પંચમહાલ. પંચમહાલ જિલ્લાનું બાળક. તારી તું ક્યાં ભણું છું? 8માં. લગભગ 12 વર્ષ, 8માં આવ્યો હા એટલે 12 વર્ષનું બાળક છે. એ ઘરેથી મતલબ એની વાલી પરમિશન બી આપે છે. તને ભાડું કોને આપ્યું? મારા મમ્મીએ. આ બાળકને એની મમ્મીએ ભાડું આપ્યું. કેટલા પૈસા આપ્યા હતા? 300 રૂપિયા. 300 રૂપિયા આપી દીધા. એને કીધું કે કઈ જા, આ લવાલ. લવાલ જતો રહી જાય. સંકુલમાં. તને એડ્રેસ ખબર હતી? એડ્રેસ ખબર નથી પણ વિડીયો જોઈને મેં લાઈવ કરેલું ને એટલે આ અહીં ગાડી લાઈવ બતાવતું એટલે આવ્યો. લાઈવ કરતી. એટલે તું વિડીયો જોતો તો મારા? હા તે એકલો આવી ગયો? પણ હા મેં મેસેજો ઘણા બધા કરેલા. કઈ તાજો મોબાઈલ છે? અહીં નહીં ઘેર હે. ઘેર છે? કોનો મોબાઈલ છે? મારો જ મોબાઈલ હે. તમારા વિડીયો હોદ મેં જોયા, તમે વિડીયો હોદ મારા મોકલતા. હું તારા વિડીયો મોકલતો? એમ નહીં, તમે વિડીયો બધા નવા ડાઉનલોડ કરતા ને એ બધા વિડીયો જોતો એમ. તું વિડીયો જોતો હતો? હા. તે કયા પૂછ્યા વગર પણ તે એકલો આવી ગયો એટલા દૂરથી? અને કઈ ખોઈ ગયો હતો, રસ્તામાં કંઈક થઈ ગયો હતો? એક એની મમ્મી 300 રૂપિયાને આપે છે ખીચામાં. એને કહે છે બેટા ખેડા જિલ્લાના લવાલ ગામે જતો રહે છે. એની હિંમત, એની મમ્મીની હિંમત પણ કેવી ચાલે છે. બરાબર, એ વાલીને બી કહીશ કે આવી ખોટી કામગીરી ના કરશો. તમારે જો બાળક મૂકવું છે તો તમે જાતે આવો, તમારા વાલીને મોકલો. તને એવું ના કીધું કે હું આવું છું? મમ્મી એમ જોડે પૈસા જ નતા. પૈસા નતા? શું તારા મમ્મી શું કરે છે? તગારો વેચે. તગારા વેચે છે? હા. એટલે એની મમ્મી તગારા વેચે છે, તારા પપ્પા એ બી તગારા વેચે. એ તગારા વેચે છે. એટલે કહી રહ્યો છે કે પૈસા નતા, ભાડું નતું. પણ એકલો તને કેમ ન મોકલ્યો? આ તો વિડીયો જોતો ને તે લાઈવ કરેલું એનું લવાલ. એડ્રેસ કોને આપ્યું તને? એ એડ્રેસ એમ જોયેલું એમ. પહેલા કઈથી બેઠો બસમાં તું? ગોધરાથી રેલવેમાં બેસ્યો તે આણંદ આવ્યો. ગોધરાથી રેલવે એકલો? હા. ટિકિટ લીધી હતી? હવ. કેટલાની? 80 રૂપિયા. 80 રૂપિયાની? પહેલા કોઈ જા ટ્રેનમાં ગયો છું તું? હવ ઘણી હતો. કઈ ગયો છું? એ તો હું મારા મમ્મી પપ્પાના હાંગા જો વડોદરા ને એમ બધે. વડોદરા, સુરત. એકલો? હા. એકલો? મારા મમ્મી ને એમ હંગાત. તો આ વખતે જીવનમાં પહેલી વાર એકલો આવ્યો? હા. ગજબ છોકરો છે ભાઈ આ તો. જો કે તને પાછો કાઢી મૂકવાનો હતો, અમે તારા મમ્મીને ખખડાવવાના હતા, પણ હવે તને રાખી જ લેવાના છીએ આગળ. એમાં કોઈ ચિંતાનો વિષય નહીં. પણ તારા મમ્મીને તારા પપ્પાને ખખડાવીશું અમે. તારે રાખવાનો ફાઇનલ, તારું એડમિશન કરી દઈશું. તો આગેથી એકલો આવ્યો છું એટલે તને પાછો તો નહીં કાઢીએ, તને રાખી જ લઈશું, અહીં ભણાવીશું બી. પણ તારા મમ્મીને તારા પપ્પાને ખખડાવવા બહુ જરૂરી છે કે આવું એકલા મોકલાય નહીં. રસ્તામાં કંઈક થઈ ગયું હતો ટ્રેનમાં, તને વિશ્વાસ હતો તું પહોંચી જશે? હવ. પછી કયું ઉતર્યો તું? નડિયાદ ઉતર્યો. ગોધરાથી નડિયાદ ઉતર્યો? ના, તને કોને કીધું કે નડિયાદ ઉતરવાનું? નડિયાદ પેલું લાઈવ જોયેલું ને મેં, એ લાઈનમાં વસો તાલુકો એમ બધું લખેલું હતું એટલે ને. નડિયાદ ઉતરી ગયો? હા. નડિયાદથી પછી શેમાં આવ્યો? બસમાં આવ્યો. વસો? હા. અને વસોથી? વસોથી પછી 20 રૂપિયા ભાડું અહીંયાથી. શેનું? આ રિક્ષા? હા. રિક્ષામાં આવ્યો? હા. ને કીધું કે સંકુલ જવું છે એવું કીધું છે? હા. પછી ગેટ ખુલ્લો હતો? હવ. ગેટની અંદર આવી ગયો? હા. પછી કઈ ગયો તું? કોઈ મળ્યો ખરો કોઈ? હવ એક ભાઈ બંને મળ્યો કે મેં કીધું કે બાપુ જોડે મળવું છે એમ કીધેલું મેં. બરાબર. પછી એને કીધું કે આપણે બાપુ વ્યસ્ત છે એમ. એવું છે એમ? પછી અહીંયા આવ્યો. એવું? જા ખાઈ લે હાડ. રહેવું છે નહીં? તારું એડમિશન થઈ ગયું હે ને? કહી દે તારા મમ્મીને કહે હું પહોંચી ગયો છું, ચિંતા ના કરે. હું પહોંચી ગયો છું મમ્મી. ચિંતા ના કરતા કહી દે. ચિંતા ના કરે. આવું પણ બને છે.